તળાજા ખાતે માઇનોર બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન એક અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં હિટાચી મશીને નિયંત્રણ ગુમાવતા નદીમાં જ ખૂંચી ગયું હતું. જોકે સદભાગ્યે આ બનાવમાં જાનહાનિ થવા પામી ન હતી. તળાજામાં માઇનોર બ્રિજ નિર્માણ દરમિયાન એક અકસ્માત સર્જાતા જેમાં હિટાચી મશીને નિયંત્રણ ગુમાવી દેતા નદીમાં ખૂંચી જવા પામ્યું હતું. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થવા પામી ન હતી, તે એક સારી બાબત રહી હતી. તળાજા શહેરમાં રેલવે બ્રિજની બાજુમાં માઇનોર બ્રિજ બનાવાઈ રહ્યો છે, જેમાં સ્થાનિક ધારાસભ્ય ગૌતમભાઈ સહિતનાની હાજરીમાં નિર્માણ કાર્યનો શુભારંભ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલે સવારે કામ દરમિયાન આ ઘટના ઘટવા પામી હતી, જેમાં મળતી માહિતી અનુસાર બ્રિજના કામ માટે ઉપયોગમાં લેવાતું હિટાચી મશીન અચાનક નિયંત્રણ ગુમાવી નદીમાં ખૂંચી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા થવા પામી ન હતી. કામકાજ હાલ તાત્કાલિક રોકી દેવાયું છે અને મશીન બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.